ભારતનો ઇતિહાસ તેના રાજાઓ, રાજવંશો અને યુદ્ધોથી ભરેલો છે. પણ આ ઇતિહાસમાં એવા અનેક શૂરવીર સમૂહો છે જેઓએ યુદ્ધો જીત્યા, રાષ્ટ્રને બચાવ્યું, પરંતુ ઇતિહાસના પુસ્તકોમાં તેમનો ઉલ્લેખ બહુ ઓછો જોવા મળે છે. આજે આપણે એવા જ એક યોદ્ધા સમૂહની વાત કરીશું જેનું નામ છે ક્ષત્રિય સમાજ. એક એવી પ્રજા જે રાજપૂત વંશી છે, એક એવી પરંપરા જે સાહસ, તેજસ્વીતા, વફાદારી અને બલિદાનથી ભરેલી છે, અને એક એવો ઇતિહાસ જેને સદીઓથી દફનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે આજે પણ જીવંત છે. ક્ષત્રિય શબ્દ માત્ર નામ નહીં, એક સન્માન છે. 9મી સદીમાં શંકરાચાર્ય દ્વારા વૈદિક ધર્મના ઉદયન દરમિયાન બૌદ્ધ ધર્મના ઘટતા પ્રવાહને કારણે જાતિ પ્રથા અને જાતિના બંધનો વધુ મજબૂત બન્યા. ઘણા સમાજોએ પોતાના વાડાઓ એટલા મર્યાદિત કર્યા કે અન્ય સાંસ્કૃતિક રીતે અલગ સમૂહો સાથે સંબંધો પણ ખૂબ જ ઓછા થઈ ગયા. ક્ષત્રિયો પણ એક ક્ષત્રિયો સાથે સંબંધો બંધ કરી દીધા જે પોતાના મૂળ સંસ્કારો ભૂલી ગયા હતા. આ પરિસ્થિતિમાં રાજઘરાનાના રાજવંશોએ પોતાનો અલગ સમૂહ રચ્યો અને તેને ક્ષત્રિય રાજકુળ તરીકે ઓળખાવ્યું. આ ક્ષત્રિય કુળના ક્ષત્રિયોએ અન્ય ક્ષત્રિયો જેમ કે બૌદ્ધ ધર્માવલંબીઓ અને દક્ષિણ ભારતના ક્ષત્રિયોથી પોતાને અલગ કરી દીધું. જેમને પોતાના મૂળ સંસ્કારો છોડ્યા હતા તેમને પણ આ સમૂહમાં સમાવિષ્ટ ન કરવામાં આવ્યા. આથી ક્ષત્રિય રાજવંશી ક્ષત્રિયો માટે રાજપૂત શબ્દ પ્રચલિત થયો. રાજવંશોના પુત્રોને રાજપુત્ર તરીકે ઓળખાવવામાં આવતા અને પછી આ શબ્દ લોકભાષામાં રાજપૂત બની ગયો. ઐતિહાસિક દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે મધ્ય અને ઉત્તર ભારતમાં રાજવંશોના સંતાનો રાજપૂત તરીકે જાણીતા બન્યા, જ્યારે અન્ય ક્ષત્રિયો રાજઘરાના વંશજોથી નાની રેન્કમાં ગણાયા. વાસ્તવમાં ક્ષત્રિય કુળમાં ન આવનારા ક્ષત્રિયો પણ અસલ ક્ષત્રિય જ હતા, પરંતુ રાજઘરાના વંશજોએ પોતાને બાકીના ક્ષત્રિયોથી ઉપર ગણવાનું શરૂ કર્યું. આ સમયના કારણે ક્ષત્રિય સમાજમાં ખાઈ ઊભી થઈ અને કેટલાક ક્ષત્રિયો પોતાના મૂલ્ય અને સન્માન માટે લડતા રહ્યા. રાજવંશો પોતાને સૂર્ય કરતાં પણ ઊંચા માનતા હતા, જે માત્ર મિથ્યાભિમાન હતું. સૌથી પહેલા અરબ યાત્રી સુલેમાને વર્ષ 914માં કંધારના ક્ષત્રિયો માટે રહ-બુદ્ધો શબ્દ વાપર્યો, જેનો અર્થ રાજપૂત થઈ ગયો. બૌદ્ધ ધર્મના ઘટતા પ્રવાહ અને વૈદિક ધર્મના ઉદયનના કારણે જાતિ પ્રથા વધુ મજબૂત થઈ અને ક્ષત્રિયોએ પોતાનો વિસ્તાર મર્યાદિત કર્યો. જે ક્ષત્રિયો વિશુદ્ધ અને સાંસ્કૃતિક રીતે પવિત્ર ઘરાણા સાથે લગ્ન કરતા હતા તેમને ક્ષત્રિય કુળના રાજઘરાનાના ક્ષત્રિયોએ બહિષ્કાર કર્યો. આથી શુદ્ધ ક્ષત્રિયો પોતાને રાજપૂત કહેવા લાગ્યા અને ક્ષત્રિય રાજપૂત કુળની સ્થાપના થઈ. ક્ષત્રિય કુળમાં સામેલ ન થતા ક્ષત્રિયો પોતાને રાજપૂત નહીં પણ ક્ષત્રિય કહીને ઓળખાવતા અને પોતાને અસલ ક્ષત્રિય ગણાવતા. આ પરિસ્થિતિ ક્ષત્રિય સમાજમાં એક મોટી ખાઈ ઊભી થઈ. છતાં રાજપૂત કુળોએ અને અન્ય ક્ષત્રિયોએ પોતાના કુળ અને શાખાઓને પરંપરાગત રીતે જાળવી રાખી. રાજપૂત શબ્દ ક્ષત્રિયોનો પર્યાય બની ગયો અને રાજપૂતો પ્રાચીન ક્ષત્રિયોના સંતાનો અને વંશજ તરીકે જાણીતા થયા. ક્ષત્રિય રાજપૂત કુળોની ઉત્પત્તિ 9મી-10મી શતાબ્દીમાં થઈ, જ્યારે રાજ કરવાવાળા ક્ષત્રિય વંશો પોતાની જાતને મર્યાદિત કરવા માટે પોતાના સંતાનોને રાજપુત્ર કહેવા લાગ્યા. આ શબ્દ લોકભાષામાં રાજપુત્રથી રાજપૂત બની ગયો. ક્ષત્રિય રાજપૂત વંશોની યાદી અત્યંત પ્રાચીન છે, પરંતુ 13મી સદી પછી જે શાખાઓ ઉદ્ભવી તે કુળોમાં ઉલ્લેખિત નથી. આજે આ યાદી 100થી વધુ જાતિઓમાં ફેલાઈ ગઈ, જેમાં સૂર્યવંશી અને ચંદ્રવંશી કુળોનો સમાવેશ છે. લોકો પોતાને ભરત, માનદાતા, સૂર્યવંશી કે ચંદ્રવંશી ગણાવે છે, પરંતુ બધા ક્ષત્રિય જ છે. આજકાલ રાજપૂત, કારડિયા રાજપૂત, પાલવી ઠાકુર, જમીનદાર, જાગીરદાર વગેરે સમૂહો પોતાના મોભાને કારણે એકતા કરી શક્યા નથી, જે સમગ્ર ક્ષત્રિય સમાજના ભવિષ્ય માટે ચિંતાજનક છે. આ ક્ષત્રિય સમાજ પહેલા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ હતો. તેમના પૂર્વજ નાની મોટી સક્રાતો ધરાવતા હતા, લશ્કરમાં સૈનિક અને સેનાપતિ તરીકે સેવા આપતા હતા. રાજા રજવાડાના દરબારમાં સામંત, જમીનદાર, ઠાકોર, ગરાસિયા અને તાલુકદાર તરીકે ફરજ બજાવતા હતા. પણ જ્યારે પરદેશી શાસકો આવ્યા અને રાજા રજવાડોનું વિલન થવા લાગ્યું, ત્યારે ઘણા ક્ષત્રિયો પરાસ્ત થઈ ગયા અને તેમની જમીનો પડાવી દીધી. ધીમે ધીમે આ લડાયક, સ્વમાની અને ત્યાગ ભાવનાની ભરેલી કોમ ખેતી અને ધંધા તરફ વળી ગઈ. લશ્કરમાં લાંબા સમય સુધી સેવા આપવાને કારણે પોતાના પરિવાર માટે સમય ન રહેતા શિક્ષણ અને સમાજમાં પ્રગતિ પણ પાછળ રહી ગઈ. પરિણામે આ પ્રજા પછાત અને અભણ બની ગઈ. ઓછી જમીન, સાધનોનો અભાવ, અજ્ઞાન, વ્યસનો અને ખોટા ખર્ચના કારણે આર્થિક અને સામાજિક રીતે પછાત બની ગઈ. છતાં સ્વભાવથી સાહસિક અને લડાયક આ સમાજની પ્રતિષ્ઠા અત્યાર સુધી કાયમી રહી. એવી પરિસ્થિતિમાં કેટલાક સાહસિક અને મહેનતી લોકો બહાર નીકળ્યા. પ્રામાણિક અને મહેનતુ આ પ્રજા પર અન્ય ક્ષત્રિય ન હોવા છતાં અનેક ઇતિહાસકારોએ જુદા જુદા નામ આપી દીધા.
મોગલ અને અંગ્રેજ ઇતિહાસકારોએ પણ આ સમાજને ખોટા ઉલ્લેખોથી ઓળખાવ્યો, છતાં આ કોમ પોતાના લડાયક મિજાજ માટે ગુજરાતભરમાં પ્રખ્યાત રહી. ક્ષત્રિય સમાજ માત્ર પુરાતન યુદ્ધવીરો અને રાજાઓનો સમૂહ નથી, પરંતુ સાહસ, વફાદારી, પ્રતિષ્ઠા અને બલિદાનની પરંપરા આજે પણ જીવંત છે. ભલે ઇતિહાસમાં તેમના યશને પૂરતું સ્થાન ન મળી હોય, તેમ છતાં તેમના મૂલ્ય અને વારસા હંમેશા પ્રેરણા આપે છે. આવી સમૃદ્ધ પરંપરાઓને યાદ રાખવું અને ગૌરવ અનુભવવું એ દરેક ક્ષત્રિય અને ભારતવાસી માટે ગૌરવની વાત છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.